સુરત જિલ્લાના કોંગ્રેસી આગેવાન અને ખેડૂત નેતા દર્શન નાયક દ્વારા અશ્વની કુમાર ફૂલ બજારના હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરાતા મનપા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખતા ફૂલ બજારના વિક્રેતાઓએ તેનો વિરોધ કર્યો છે। સુરત જિલ્લા કોંગ્રેસના નેતા અને ખેડૂત નેતા એવા દર્શન નાયક દ્વારા હાલમાં જ સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે સુરતના અશ્વની કુમાર ખાતે આવેલા ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલી રહી છે, જે અંગે તપાસ કરવામાં આવે તે માંગ કરી હતી। જોકે આ અંગેની જાણ ફૂલ બજારના વિક્રેતાઓને થતાં તેઓએ દર્શન નાયકની તપાસની માંગનો વિરોધ કર્યો હતો અને ફૂલ બજારના વિક્રેતાઓએ કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। આવું કંઈ જ હપ્તાખોરી જેવું ફૂલ બજારમાં થતું નથી તેમ કંઈ ખોટી માહિતી ફેલાવનારની હાઈ હાઈ બોલાવી હતી। મારું નામ ગોરખ સંતરામ ખલાને છે સાહેબ। હું આજે 25 વર્ષથી ધંધો કરું છું। અમને કોઈ પરેશાની છે નહીં। માર્કેટમાં અમને પ્રશાસન બી કોઈ હેરાન નથી કરતી, નથી મ્યુનિસિપાલિટી હેરાન કરતી, નથી અમે કોઈને હપ્તા આપતા, બરાબર છે। જે છે અમે અહીં શાંતિથી ધંધો કરી ખાતા છે અને અમારું પેટનું ગુજરાન કરતા છે। સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થાય છે એ સાહેબ અમને ખબર નથી। એ સોશિયલ મીડિયામાં જે આ લોકોએ વાયરલ કર્યું છે અમને કોઈ જાણ નથી। આ લોકોએ બારોબાર करेलू है, हमने कहीं ख्याल नहीं, बराबर। हमारी कोई मगजमारी चलती नहीं। मेरा नाम जोगिंदर सिंह है। मैं 20 वर्ष से धंधा करता हूँ। यहाँ किसी प्रकार का कोई नहीं है, कोई हफ्तासूली नहीं है, कोई किसी को शांति से कोई धंधा करता है। ये अफवाह फैलाया जा रहा है कि हम हफ्तासूली देते हैं, पुलिस प्रशासन परेशान करती है। किसी भी प्रकार का कोई हम लोग को दिक्कत नहीं है। ये अफवाह फैलाया जा रहा है। कितने साल से ये धंधा कर रहे हैं? यहाँ पे हम लोग 20 साल से कर रहे हैं। हम तो नए हैं, 20 साल से हैं यहाँ पर। किसी मार्केट 35 सालों से यहाँ पे किसी भी प्रकार की कोई हफ्तासूली नहीं हुआ है, किसी कोई परेशानी नहीं हुआ है। ये अफवाह फैलाया जा रहा है। ત્યારે હવે જોવું રહ્યું કે ફૂલ બજારમાં હપ્તાખોરીની તપાસની માંગ દર્શન નાયક દ્વારા કરાઈ હોય, બીજી તરફ વિક્રેતાઓ દ્વારા ખોટી માહિતી હોવાનું કહી વિરોધ કરાયો છે। ત્યારે મામલે તંત્ર તટસ્થ તપાસ કરાવે તો સાચી હકીકત સામે આવે તેમ છે।